દ્વારકાથી મિત્રોને રામ રામ ને જય દ્વારકાધીશ। નવા દિવસ આવી ગયો છે અને મેં બ્લોગ ચાલુ થઈ ગયો છે। બ્લોગ કેવો બને એ મને કોમેન્ટમાં લખજો। હાલો આપણે બ્લોગને એન્જોય કરીએ। સવાર થઈ ગયો, સવારના 10:05 મિનિટની વાર છે। હું જો તમને દેખાડું છું। જો મિત્રો જરાક જો ઓલું આવતું હે તમે ઇન્જેક્ટ કરી લેજો। જો 10 વાગી રહ્યા છે અને હું બ્લોગ કરવા હાલ તો કરી દીધો છે મેં। અને આપણે હવે ગામમાં જવાનું મન થાય છે, થોડીક વાર પછી જાઉં। હાલો ને થોડો વિડીયો ઉતારી લઈ પણ જાઉં। જો મિત્રો હું તમને એને મારી એને ભેંસું દેખાડું। જો કેટલી ભેંસું છે ને મારી મિત્રો, હું જો દેખાડું। જો 1 2 3 ને એક ઓલી ચોથી બીજા તમને દેખાડી જોઈ। જો એ ભેહું છે। હા આપણે આવો કંઈક વાડો છે। તો મિત્રો આવો કંઈક વાડો છે આપણો, અને આવું કંઈક ઘર છે આપણું મિત્રો। હા મિત્રો આ ફૂલ છોડ હે, કેવા છે ગુલાબી, લાલ, પીળા અને દાયડામણી જોઈ લો મિત્રો। આવું કંઈક છે જો અમારે। જો તમને વિડીયો જોવામાં નહીં આવતી હોય પણ મેં હજી બ્લોગ હમણાં જ હાલ તો કર્યો છે, જરાક એડજસ્ટ કરી લેજો। બીજા નવા બ્લોગમાં આપણે જો તમને મજા આવે એવા વિડીયો ઉતારશું આપણે। બીજા નવા બ્લોગમાં તમને ઘણી વસ્તુ દેખાડે કે તમને મજા આવશે। અને મિત્રો જો હું તમને મારા દાદીમાં આગળ લઈ જાઉં, એ શું કહે દાદીમાં, તમે શું કહેવા માગો? દાદીમાં શું કહેવા માગે કે નિશાળને ભણવામાં ધ્યાન દો। ભણતર તમારે અગત્યનું છે એટલે તમારું ભવિષ્ય સુધારે, ભણતર એમાં ધ્યાન દો। દાદીભાઈ આપણે કામની વાત જ કરી નાખી। લ્યો ભણવાનું આપણે જોતો તો દાદીભાઈ ભણવાનું જ કીધું કે ભણો મિત્ર, ભણવાની મજા આવે। હું સમજાય ગઈડાને કે છોકરાને ભણવાની મજા ના આવે તો યાર ભણો એમ કહે મિત્રો। જો આવું સાવ નેક્સ્ટ વિડીયોમાં તમને મળીએ આપણે।